सूरत में सवाणी पटेल परिवार द्वारा प्रथम वखत तारीख 19 और 20 एप्रिल 2025 दरमियान एम 2 दिवसीय प्रीमियर लीग 2025 क्रिकेट टूर्नामेंटનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો હેતુ રમતના માધ્યમથી યુવાનોને એકબીજાને નજીક લાવવાનો હતો। દેશમાં આઈપીએલ 2025 જોરશોરથી ચાલી રહી છે, ત્યારે ગુજરાત અને સુરતમાં ઘણા પરિવારો દ્વારા પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે સુરતમાં સવાણી પટેલ પરિવાર દ્વારા ખૂબ જ ભવ્ય રીતે અને પ્રથમ વખત પ્રીમિયર લીગ 2025 ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં તારીખ 19 અને 20 એપ્રિલ 2025 એમ 2 દિવસ માટે આ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ક્રિકેટ ટૂર્નામેન્ટનો હેતુ સ્નેહ મિલનની સાથે યુવાનો અને બાળકોને એકબીજા સાથે જોડવાનો હતો। આ ક્રિકેટ ટૂર્નામેન્ટ થકી ઘણા પરિવારના યુવાનો એકબીજાના પરિચયમાં આવ્યા છે અને એકબીજાને ઓળખતા થયા છે। ટુર્નામેન્ટમાં દર્શકો તરીકે બાળકો, વડીલો અને બહેનો ભારે ઉત્સાહ સાથે ઉપસ્થિત રહી હતી। આ પ્રીમિયર લીગમાં કુલ 8 ટીમો સહભાગી થઈ હતી, જેમાં વિજેતા ટીમ માટે અલગ અલગ કેટેગરીમાં વિજેતા ટ્રોફીનું ઇનામ રાખવામાં આવ્યું હતું, તેમજ આગામી સમયમાં મહિલા ક્રિકેટ અને અન્ય રમત માટેનું પણ આયોજન કરવાની તૈયારી બતાવી હતી। श्री सवाणी पटेल परिवार द्वारा आज क्रिकेट टूर्नामेंट आयोजन करवामां आव्युं छे। सवाणी पटेल परिवार प्रीमियर लीग 2005 1.0 आम तो सवाणी पटेल परिवार 2001 थी एनी स्थापना थई छे अने अनेक प्रवृत्तिओ करी रही छे, पण क्रिकेट प्रीमियर लीग नु आज पहली वर्षे आयोजन कर्युं छे। आयोजन मुख्य उद्देश्य अत्यारे युवानो अने क्रिकेटनो रस स्वाभाविक छे के बधाने होय छे, तो स्नेह मिलननी साथे साथे जो बाळकोने युवानोने बधाने जोड़वा होय तो आपणे क्रिकेट टूर्नामेंटना माध्यमथी जोड़ी सकीए छीए। अत्यारे छेल्ला 20 स्नेह मिलन सवाणी पटेल परिवारना रह्या छे, पण आ एक क्रिकेट टूर्नामेंट जे छे एना द्वारा परिवारना घणा बधा युवानोने एकबीजानी साथे ए लोका परिचयमां आव्या, एकबीजाने ओळखता थया, एमनी अंदरनी जे टेलेન્ટ छे ए टेलेન્ટ अने एमना कार्योथी पण बधा एकबीजाथी परिचित थया। आजे आ टूर्नामेंटनी अंदर दर्शको तरीके पण बाळकोथी लईने वडीलो अने बहनो पण उपस्थित रह्या छे। કેટલી ટીમ રમાવાની છે? टोटल 8 टीम આજે આ પ્રીમિયર લીગની અંદર રમી રહી છે। વિજેતાને ઇનામ કઈ રીતનું ઇનામ થાય છે? વિજેતાને ટ્રોફી ઇનામમાં એનાયત કરવાની છે, એટલે અલગ અલગ પ્રકારની અનેક કેટેગરીની અંદર ટ્રોફી રાખવામાં આવી છે। શું મેસેજ આપશો? ક્રિકેટ ટુર્નામેન્ટ આમ તો અત્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ ચાલી છે અને સમગ્ર ગુજરાતની અંદર અને સુરતની અંદર પણ અનેક પરિવારો આ ક્રિકેટ પ્રીમિયમ લીગનું આયોજન કરે છે અને એનો મુખ્ય હેતુ કે સ્પોર્ટ્સ રમત જે છે એ રમતના માધ્યમથી બધા એકબીજાની નજીક આવે। બીજું અમે ભવિષ્યમાં એવું પણ આયોજન કરવા જઈ રહ્યા છીએ કે બહેનોની ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ અમે સવાણી પટેલ પરિવાર પ્રીમિયમ લીગની અંદર આયોજન કરવાના છીએ। આ ઉપરાંત અલગ અલગ રમતો પણ બાળકો રમી શકે એવું પણ આયોજન વિચારી રહ્યા છીએ।